સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। પ્રચાર પ્રસારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, પરંતુ જે નેતાઓએ કામ નથી કર્યા તેમનો જનતા જાહેરમાં ઉધળો લેતી નજરે પડી રહી છે। ત્યારે અમદાવાદના ઇન્ડિયા કોલોનીમાં પણ આ દ્રશ્ય સામે આવ્યા। જ્યારે આજે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા ત્યારે લોકો તેમને ઘેરી વળ્યા અને કેટલાક સણસણતા સવાલો કરતા શું કહી રહ્યા છે ત્યાંના લોકો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે ગુજરાતનું રાજકારણ તેજ બન્યું છે। નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, નિવેદનબાજીઓ કરી રહ્યા છે, ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે લોકો વચ્ચે જઈ રહ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ આ દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો પ્રચાર માટે જતા હોય તો તેમને કડવો અનુભવ થતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી છેલ્લા થોડાક દિવસથી જે વિરોધના વિડીયો સામે આવ્યા તેના કારણે ચર્ચાઓ વેગવાન બની। ત્યારે વાત કરીએ તો અમદાવાદના બાપુનગર વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે પ્રચાર માટે ઇન્ડિયા કોલોની વિસ્તારમાં પહોંચ્યા હતા। ત્યારે એક આવાસમાં તેઓ પ્રચાર કરી હતા ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કર્યો, તેમને પ્રચાર કરતા અટકાવ્યા અને કેટલાક સણસણતા સવાલો કર્યા। તેમણે કહ્યું કે આજે પણ સમસ્યાઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી, તમે શું કામ અહીંયા મત લેવા આવ્યા છો તેને લઈને સવાલ ઉઠાવ્યા અને એ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં મતદારોએ આ જે ભાજપના ઉમેદવારો આવ્યા હતા પ્રચાર કરવા તેમને ઘેરી વળ્યા। એ વિડીયો જુઓ। જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ઇન્ડિયા કોલોની આવાસના વિસ્તાર છે જ્યાં ભાજપના ઉમેદવારો છે તે પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા। તે દરમિયાન ત્યાંના મતદારોએ કેટલાક સવાલો પૂછ્યા અને અહીંયા કહ્યું કે મત લેવા ના આવો કેમ કે તમે કામ નથી કરતા, અને તેના જ કારણે આ બાબતનો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર હવે વાયુ વેગની જેમ વાયરલ થતો દેખાઈ રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।